સુરત નવી સિવિલ હોસ્પિટલ નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓને એનાયત ડિગ્રી કરાઈ હતી। નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ વિભાગના ચોથા વર્ગના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ નર્સિંગ વિભાગના ચોથા વર્ગના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ હતી। વીએનએસયુના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવી। 58 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ છે। સાથે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા છે। નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓએ કઈ રીતે દર્દીઓ સાથે વર્તવું અને કઈ ફરજોનું ધ્યાન રાખવું તે બાબતે માર્ગદર્શન અપાયું છે। નર્સિંગ કાઉન્સિલિંગના ઇકબાલભાઈ કડીવાલાએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી। गवर्नमेंट कॉलेज ऑफ नर्सिंग के आज के 11वें नर्सिंग स्टूडेंट्स के पदवीदान समारोह में आज प्रिंसिपल डॉक्टर इंद्रावती राव, श्री इकबाल कड़ीवाला जी, एजुकेटिव काउंसिल मेंबर डॉक्टर पारुल वड़कामा जी और सभी के सहयोग से और डॉक्टर महेंद्र सिंह चौहान के सानिध्य में ये 11वां नर्सिंग पदवीदान समारोह का आयोजन किया है। सभी लड़कों और लड़कियों को मैं अपनी वीर नर्मदा दक्षिण गुजरात की ओर से सबको शुभकामनाएं देता हूं और आज आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब का सपना विकसित भारत फिट इंडिया का, इसमें सब सहयोग करें, ऐसे सभी का शुभकामनाएं। वंदे मातरम, भारत माता की जय।